નમસ્કાર, મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું જર્નાલ કંટી આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં એક નવા ટોપિકની સાથે. આજના મની મેનેજરમાં આપણે જાણીશું LICના નવા પ્લાન જીવન કિરણ વિશે. તેના લાભ અને ગેરલાભ શું છે એની પણ વાત કરીશું અને સાથે જ મોટર ઇન્સ્યોરન્સને લઈને પણ એક મહત્વની માહિતી મેળવીશું. તો નાણાકીય આયોજનમાં ખાસું મહત્વનું એક પાસું હોય છે સુરક્ષા, જેને માટે ઇન્સ્યોરન્સનું ખૂબ મહત્વ છે. આજે આપણે એક પ્રીમિયમ પાછું મળે એવા ઇન્સ્યોરન્સ પ્લાનની તેમજ મોટર ઇન્સ્યોરન્સ અંગેની ખાસ વાતચીત કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર અને પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર નિશા સંઘવી. નિશાજી, સ્વાગત છે તમારું CNBC બજાર પર. થેન્ક યુ સો મચ જનાબેન. તો નિશાજી, આપણે જે આજે ખાસ વાત કરવાના છે કે LIC નવો પ્લાન લાવી રહી છે જીવન કિરણ કરીને. હવે આ જે પ્લાન છે એના પર ખાસ વાત કરવાનો ઉદ્દેશ્ય એ છે કે આની અંદર જે રીતની ચર્ચાઓ થઈ રહી છે કે આ એક ટર્મ પ્લાનના જેમ એક ડેથ બેનિફિટ આપવાનો છે અને આ જે પ્રીમિયમ છે એ જો માણસ સર્વાઈવ થાય છે તો પાછું આપશે. તો આ પ્લાન કઈ રીતનો છે એ આપની પાસેથી સમજવું છે અને આ પ્લાનને આપણે ટર્મ પ્લાન સમજવો કે આ એન્ડોમેન્ટ પ્લાન છે? જનાબેન, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારો આ, કેમ કે જ્યારથી આ લોન્ચ થયો છે લાસ્ટ વીકમાં, ત્યારથી આની પર બહુ ડિસ્કશન્સ ચાલુ છે કે એન્ડોમેન્ટ છે કે ટર્મ પ્લાન છે. સો LIC જ્યારે પણ આપણી માટે પ્લાન્સ લાવે છે બહાર, તો એની ડિટેલ ઇન્ફોર્મેશન આવે છે. તો જ્યારે પણ આપણે આ પ્લાન વિશે આપણે વાત કરશું તો એમાં એવું છે કે એના પ્રેસ રિલીઝમાં લખ્યું છે કે ઇટ્સ એન સેવિંગ્સ પ્લાન. અને સેવિંગ્સ પ્લાન્સ જ્યારે આપણે કહીએ છીએ તો ઇટ મીન્સ કે તમને કાંઈ પાછું આવવાનું છે. અને આપણે અગર આગળ વાંચીએ છીએ એમાં એના પ્રેસ રિલીઝમાં, તો એમાં એ લોકો કહે છે કે એ ટર્મ અશ્યોરન્સ પ્લાન પણ છે. આમાં એક આપણે લોજિક અપ્લાય કરીએ તો જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ પાછી આવતી હોય છે ઇન્સ્યોરન્સના થ્રુ, તો આપણે એને કહીએ છીએ કે એન્ડોમેન્ટ પ્લાન છે. તો લોજિકલી ઇટ્સ એન એન્ડોમેન્ટ પ્લાન અકોર્ડિંગ ટુ મી. અને ટર્મ પ્લાન અલ્ટિમેટલી અગર આપણે ઇન્સ્યોરન્સ વાત કરીએ છીએ, લાઈફ ઇન્સ્યોરન્સ, સો ઇટ ટેકનિકલી હેઝ ટુ બી ઓનલી ટર્મ પ્લાન. આ પ્લાન વિશે આપણે વાત કરીએ તો વેલ્યુ કે આપણે કેટલા પૈસા આપીને આપણને કેટલો કવરેજ મળવાનો છે એ આપણે જાણવું બહુ જરૂરી છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ખાસ આજે જીવન કિરણ પ્લાન નવો લોન્ચ થયો છે એની વાત કરી રહ્યા છે. તો આ પ્લાનમાં આપણે જો એક મહત્ત્વનું સમજીએ તો જે અહીંયા આગળથી એક અલગપણું કે વિશેષતા જે આપણે કહી શકીએ છીએ કે ટર્મ ઇન્સ્યોરન્સની જેમ એક લાઈફ એશ્યોર્ડ મળી રહ્યો છે અને સાથે જ જો તમે આ ટર્મ સર્વાઈવ કરો છો તો તમને તમારું પ્રીમિયમ પાછું મળશે. હવે આ કેટલું લાભદાયક છે કે શું છે આપણે આગળ ચર્ચા કરીએ, પરંતુ નિશાબેન, સૌથી પહેલાં આ પ્લાનના ફીચર્સ જો તમે અમને સમજાવી શકો. સો આ પ્લાનમાં ઝરનાબેન 18 to 65 ના ઉંમરના લોકો આ પ્લાન લઈ શકે છે. પછી આપણે વાત કરીએ કે પોલિસી ટર્મ કેટલો હોઈ શકે છે. પોલિસી ટર્મ 10 years to 40 yearsનો હોઈ શકે છે. સો ધારો કે કોઈ 18 વર્ષનું છે તો એ 40 yearsનો પ્લાન લે છે, એટલે 40 + 18 58 સુધી તો એમની પાસે કવરેજ રહેશે જ. પછી આપણે વાત કરીએ કે આનું પેમેન્ટ ઓપ્શન શું છે. તમે રેગ્યુલર પે કરી શકો છો કે તમે જેટલા દિવસનો ટર્મ લીધો છે, જેટલા વર્ષોનો ટર્મ લીધો છે એટલા વર્ષો તમે ભરશો. અને બીજું ઓપ્શન છે સિંગલ પે. સિંગલ પેનો ઓપ્શન એડવાન્ટેજ એ છે કે મારી પાસે આજે પૈસા છે, હું લમસમ પૈસા આપી દઈશ અને નેક્સ્ટ 30-40 ઓડ યર્સ માટે એ હું પ્લાન કન્ટિન્યુ કરીશ, મારું કવરેજ ચાલુ રહેશે. તો સિંગલ પે એન્ડ રેગ્યુલર પે. અને રેગ્યુલર પેમાં હજી ઓપ્શન છે વિચ ઇઝ તમારું મંથલી, ક્વાર્ટરલી, હાફ યરલી અને યરલી. એ ઓપ્શન્સ પણ આમાં અવેલેબલ છે. સમ ઇન્શ્યોર્ડ કેટલું મળશે? 15 લાખથી લઈને અપર સાઇડમાં કેપિંગ નથી. અને ઇન્ક્રીમેન્ટલ તમે લાખ પર તમે લઈ શકો છો ઓન સમ ઇન્શ્યોર્ડ. મેચ્યોરિટીની જ્યારે વાત કરીએ છીએ તો આમાં શું યુનિકનેસ છે આ પ્લાનમાં? બધા ટર્મ પ્લાન આપણે માર્કેટ્સમાં જ્યારે જોઈએ છે તો એ ટર્મ પ્લાન્સમાં તમને પાછું કાંઈ નથી આવતું, પણ આ પ્લાન એવો કહે છે કે તમે જે પ્રીમિયમ ભર્યું છે માઇનસ ધ ટેક્સીસ એ અમે તમને પાછું આપશું. તો આ એક એડવાન્ટેજ છે. અને આમાં 2 રાઇડર્સ છે. એક છે એક્સિડેન્ટલ ડિસેબિલિટી અને એક છે એક્સિડેન્ટલ બેનિફિટ રાઇડર. આ 2 રાઇડર્સ પણ એમાં ઓપ્શન છે કે તમે બેઝ પ્લાન પ્લસ તમે 2 રાઇડર્સ તમે એડિશનલ પ્રીમિયમ આપીને તમે કવરેજ લઈ શકો છો. અને એક સારી વાત આ પ્લાનની એ છે કે જનરલી જે લોકો ઇન્સ્યોરન્સ નથી લેતા તો એ લોકોને એવું છે કે હું પ્રીમિયમ ભરી દઈશ, મને કંઈ પાછું નહીં આવે. તો એટલીસ્ટ આમાં સાયકોલોજીકલી બહુ પાછું આવશે. વર્થ છે કે નહીં એ આપણે આગળ જરૂર વાત કરીશું આમાં.
ઓકે, તો અહીંયા આગળથી આપણે દરેક ફીચર્સની અહીંયા આગળથી વાત કરી છે કે કઈ ઉંમરથી તમે આની અંદર પ્રવેશી શકો છો, આ પ્લાન કેટલો લાંબો હોઈ શકે છે, 15 લાખનું જે કવરેજ છે ઓછામાં ઓછું છે ને ઉપરની કોઈ કેપ નથી, અને તમે કઈ રીતે પેમેન્ટ કરી શકો છો, આ બધા વિકલ્પો અહીંયા આગળથી તમને ખાસ કરીને મળી રહ્યા છે. પણ નિશાબેન, જે સૌથી અલગ વસ્તુ કે મોટી વસ્તુ જે છે એ મેચ્યોરિટીને લઈને છે. આપણે અહીંયા આગળથી જણાવ્યું પણ ખરું કે આ જેટલું પ્રીમિયમ ભર્યું છે માઇનસ ટેક્સીસ પાછું મળવાનું છે. પણ આના સિવાય કોઈ શરતો છે કે કોઈક બીજે એવું કંઈક હિડન વસ્તુ હોય કે જે આપણે ધ્યાન રાખવાનું હોય, એવું કંઈક મેચ્યોરિટી વખતે કઈ રીતે ગણતરી થશે કે કઈ રીતની આપણને આ પૈસા જે પાછા મળવાના છે, પ્રીમિયમ જે પાછું મળવાનું છે, કઈ રીતે મળશે? સો આમાં બે વસ્તુ જણાવીન, હિડન જેવું નથી, પણ સમજવું જરૂરી છે કે આપણને શું મળવાનું છે. સો કોઈ 18 વર્ષનું છે, તમે 28 એજ સુધીનું તો તમારે મેચ્યોરિટી લેવી જ પડશે. તો સો ટેકનિકલી 10 યર્સનો પ્લાન તો હોવો જ જોઈએ. અને એની પછી અગર આપણે વાત કરીએ છીએ કે એનીથિંગ પર્ટિક્યુલરલી કે મને મેચ્યોરિટી વખતે શું મળવું જોઈએ, તો આમાં તમને મેચ્યોરિટી પર શું આવવાનું છે, તમારી પાસે ઓપ્શન છે કે સે તમે 60 યર્સ સુધીનો પ્લાન લીધો, 60 પર તમને કંઈ નથી થયું, તો 60ના જ્યારે પોલિસી મેચ્યોરિટી આવશે તો તમે એમાં બે તરીકેથી પૈસા લઈ શકો છો. એક છે કે લમસમ પૈસા મળી ગયા માઇનસ ધ ટેક્સીસ, અને બીજું છે કે તમને પૈસા જે મળે છે તમે એ 5 વર્ષના બ્લોકમાં લઈ શકો છો. એટલે કે હર વર્ષે કે હર મહિને, હર ક્વાર્ટર, હર હાફ યરલી એવી રીતે ઓપ્શન્સ આપ્યું છે. તમારી જે મેચ્યોરિટી અમાઉન્ટ હશે એ મેચ્યોરિટી અમાઉન્ટના બ્રેકઅપ થશે. ટેકનિકલી તમારા પૈસા તમને જ પાછા આવવાના છે વિધાઉટ ઇન્ફ્લેશન એડેડ ટુ ઇટ. તો એ જાણવું બહુ જરૂરી છે કે શું મળવાનું છે. તો આજે આપણને એવું લાગતું હોય કે આ પ્લાનમાં સારી વાત છે કે આપણે લેવું જોઈએ કેમ કે મારા પૈસા ભરેલા મને પાછા મળવાના છે. તો એ આઈડેન્ટિફાઈ કરવું બહુ જરૂરી છે કે ટર્મ પ્લાનમાં જ લેવું જોઈએ કે આ રિટર્ન ઓફ પ્રીમિયમ સાથે લેવું જોઈએ, કેમ કે આપણે પૈસા કેટલા ભરવાના છે. તો આપણે એક ટેબલ કમ્પેરિઝન અગર આપણે જોવું હોય કે મને કેટલા કોસ્ટમાં પડે છે, તો એ કોસ્ટ ટેબલ બહુ ઇફેક્ટિવ છે આપણને ધ્યાનમાં રાખવા માટે કે કેટલામાં પડે છે. સો ધારો કે આપણે રફલી અગર આપણે કેલ્ક્યુલેટ કરીએ કે ઇન્સ્યોરન્સ કેટલામાં પડશે, તો LICનો અગર એક 35 યર્સ ઓલ્ડ માટે અગર 1 કરોડનો ટર્મ પ્લાન લઈએ છીએ ફોર 25 યર્સ અને પ્રીમિયમ પેમેન્ટ 25 યર્સ, તો આપણને એ કેટલામાં પડે છે રફલી 57,900. આપણે એમાં ટોટલ 25 યર્સ માટે કેટલા પૈસા ભરશું, દેટ્સ રફલી 14.47 lakhs. ઓકે, તો 14.5 લાખ રૂપિયા જેટલા આપણે પ્રીમિયમ ભરશું. પાછું આવશે પ્રીમિયમ? યસ આવશે. 13.85 lakhs તમને પાછા આવશે કમ્પેર ટુ અધર ટર્મ પ્લાન્સ ઇન ધ માર્કેટ. આપણે જોવા જઈએ તો બજાજ છે, ટાટા છે, HDFC છે, ICICI છે, આ બધા ટર્મ પ્લાન્સમાં તમે જે એવરેજ પ્રીમિયમ ભરો છો ને એ 13,000થી લઈને 17,000ની રેન્જમાં છે. અને તમને જે પૈસા આમાં ટર્મ પ્લાન છે એટલે તમને પાછું તો કાંઈ નથી આવવાનું. તો આમાં શું ધ્યાનમાં રાખવાનું છે, ધ કોસ્ટ દેટ યુ આર પેઇંગ. આજે તમે અગર 13,000નું ટર્મ પ્લાન લઈ લો, 13,000થી 15,000 વચ્ચેનું, અને પછી તમે બાકીના પૈસા તમે ઇન્વેસ્ટ કરો, એટલીસ્ટ એ પૈસા ગ્રો થઈને તમારે એટલી મેચ્યોરિટી વેલ્યુ જે આવવાની છે એનાથી વધારે જ આવવાની છે. એટલે આપણે એ જાણવું બહુ જરૂરી છે કે જ્યારે તમે રિટર્ન ઓફ પ્રીમિયમ આ એક પ્લાન તરીકે તમે ચૂઝ કરો છો તો તમને કેટલા પૈસા ભર્યાથી કેટલા પૈસા મળવાના છે. એટલે એક આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટડી છે કે આપણે જ્યારે પણ ઇન્સ્યોરન્સ બહુ ઇમોશનલ હોઈએ છીએ આપણે, તો જ્યારે આપણે આ ઇમોશનલ થઈ જઈએ છીએ ને તો આપણે એનું મેથ્સ નથી કરતા. કે મેથ્સ કરવું બહુ જરૂરી છે કે હું કેટલા પૈસા ભરીશ અને મને કેટલા મળવાના છે, એ આપણે બહુ વખત ભૂલી જઈએ છીએ. એટલે એક આ સારા સમય પર આપણે ડિસ્કશન કરી રહ્યા છે કે બધા તમારા જે ફેમિલીમાં જે એજન્ટ હોય કે ફ્રેન્ડ્સમાં અરાઉન્ડ હોય એ લોકો તમને આવીને કહેશે કે નવો પ્લાન છે, અને આપણને બહુ આદત છે કે નયા ક્યાં ચલ રહા હૈ. તો એ નયા ક્યાં ચલ રહામાં પડવા કરતાં તમે આપણું પ્યોર ટર્મ પ્લાન કેટલું છે એ કવરેજ તમારે એનહાન્સ કરવાનું છે, તો તમે ટર્મ પ્લાનથી એનહાન્સ કરો. ઇન્વેસ્ટમેન્ટ સાઈડ તમે જોવો છો તો ટેકનિકલી આમાં પૈસા તમારા ગ્રો પણ નથી થઈ રહ્યા. બરાબર છે. તો આ સૌથી મહત્ત્વની વસ્તુ છે કે જ્યારે તમે તમારો ટર્મ પ્લાન વધારવાનું વિચારો છો કે નવો પ્લાન લેવાનું વિચારો છો, તો નવું શું છે એ જોવા કરતાં તમને તમારા કેટલા પૈસા જઈ રહ્યા છે, કેટલા પાછા મળી રહ્યા છે એના ઉપર નજર કરો. તમે તમારા સ્ક્રીન ઉપર પણ એક ટેબલ જોયું છે જેની અંદર તમે કેટલા પૈસા ભરી રહ્યા છો એની અંદર કેટલો મોટો ડિફરન્સ છે એ તમે જાતે જ અહીંયા આગળથી સમજી શકો એમ છો. તો જે અહીંયા આગળથી આપણે આ જે પ્લાન આવ્યો છે એની અંગેથી ખાસ વાત કરી છે.
નિશાબેન, આપણે ઇન્સ્યોરન્સની જ્યારે ચર્ચા આપણે આગળ પણ ખાસા એવા એપિસોડ કર્યા છે. ઇન્સ્યોરન્સનો જે પ્રીમિયમનો ખર્ચો છે એની અંદર સ્મોકર અને નોન સ્મોકરની અંદર પણ ડિફરન્સ આવતો હોય છે. તો એ રીતે આ પ્લાન હજી મોંઘો પડી શકે, એ વિશે પણ જાણવું હતું. અને જ્યારે આપણે પ્લાન લેતા હોઈએ છીએ ટર્મ પ્લાન, ત્યારે હજી પણ આપણે આ જે મોટી સાયકોલોજી છે કે ટર્મ પ્લાન લેતી વખતે આપણે એ સમજવાની જરૂર હોય છે કે આપણે આ સુરક્ષા માટે લઈએ છીએ, નહીં કે આને આપણે ગ્રોથ કરવા માટે. આ સાયકોલોજી પણ હજી પણ ઘણા લોકો ટર્મ પ્લાનથી દૂર રહે છે કે આ પૈસા આપણા પાછા નથી મળવાના અને આપણે તો જીવી જઈશું એવું માનીને ચાલનારા હોય છે. તો હજી પણ એક એમને આપણે જો કહેવું હોય કે એક જાગૃતતા લાવવા માટેનો આપણે અહીંયા આગળથી પ્રયાસ કરવો હોય, તો પ્લેન વેનીલા ટર્મ પ્લાનનું મહત્ત્વ હજી પણ તમે વધારે જોઈ રહ્યા છો કે જે લોકો આવી મેન્ટાલિટી ધરાવે છે એમણે આવા પ્લાન પર વિચારવું જોઈએ? ઓકે ઝરનાબેન, બે વસ્તુ છે આની અંદર કે જ્યારે પણ આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરીએ છીએ કે રિસ્ક મિટિગેશન કેવી રીતે કરશું ટર્મ લાઈફ પ્લાનના થ્રુ, તો જ્યારે ટર્મ લાઈફની વાત કરીએ છીએ તો મારા હિસાબે પ્લેન વેનીલા હોવો જોઈએ. તો ઇટ્સ લાઈક વેન વી સે વેનીલા ફોર મી ઇટ્સ એન આઈસ્ક્રીમ. તો આપણે જ્યારે પ્લેન વેનીલાની વાત કરીએ છીએ તો ઇટ્સ લાઈક યુ વેન્ટ ટુ આઈસ્ક્રીમ પાર્લર અને આપણે વેનીલા આઈસ્ક્રીમ લીધો, આપણે સ્ટેન્ડર્ડ પૈસા આપ્યા. એની ઉપર તમે કાંઈ પણ એડ ઓન લેશો, જેલીઝ લેશો, ચોકલેટ સોસ લેશો, ચેરીઝ લેશો, તો એના એડિશનલ પૈસા આપવાના છે. તો જ્યારે એડિશનલ પૈસા આપવાના છે તો ઇટ્સ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ કોસ્ટ. સેમ વે આપણે લાઈફ ઇન્સ્યોરન્સમાં જ્યારે કમ્પેર કરીએ છીએ તો ઇટ્સ લાઈક એબ્સોલ્યુટલી સેમ કે તમે જેટલું એને કોમ્પ્લિકેટ કરશો કે રિટર્ન ઓફ પ્રીમિયમ લેશો કે બીજા કોઈ રાઇડર્સ લેશો જે મહત્ત્વના છે, વેવર ઓફ પ્રીમિયમ છે કે તમે કોઈ ક્રિટિકલ ઇલનેસ રાઇડર લેશો, તો એ જરૂરી છે આપણી ઓડિયન્સ માટે કે તમે ક્યારે ઇન્સ્યોરન્સ ના ટોપિક પર ક્યારે એઝ અ ફેમિલી ડિસ્કશન નથી કર્યું કે તમે ક્યારે ઇવેલ્યુએટ જ નથી કર્યું કે મને ટર્મ પ્લાન લેવો જોઈએ? યસ, બિલકુલ લેવો જોઈએ. અને આપણી સાથે બહુ એક્સપિરિયન્સ એવું થાય છે કે આપણને ક્લાયન્ટ્સ કહે છે કે હું આજે સ્મોકર છું, હું છે ને 2 વર્ષમાં છોડી દઈશ અને પછી ટર્મ પ્લાન લઈશ. તો એ વસ્તુની છે ને કોઈ ગેરંટી નથી હોતી. તો સાયકોલોજીકલી ડાયટિંગ અને ઇન્વેસ્ટિંગ છે ને હંમેશા કાલથી શરૂ થાય છે. અને સેમ વે આ ટર્મ પ્લાન પણ લોકો આટલું પ્રોક્રેસ્ટિનેટ કરતા હોઈએ છે કે પછી લઈશ. પણ એ ભૂલી જાય છે લોકો કે વિથ એવરી પાસિંગ ડે આપણે ઉંમરથી મોટા થઈ રહ્યા છે. આપણા લાઈફસ્ટાઈલના લીધે જે એલિમેન્ટ્સ આપણે કેચઅપ કરીએ છીએ એની તો કોઈ સીમા જ નથી. અને જ્યારે પણ આપણે આ ટર્મ પ્લાન ઇવેલ્યુએશન કરીએ છીએ, યંગર ધ ચીપર, દેટ્સ ધ બેસ્ટ મંત્ર. એટલે આપણે જેટલી જલ્દી આપણે લઈ શકતા હોય ને ટર્મ પ્લાન, ક્યારે લેવું જોઈએ? ધ ફર્સ્ટ સેલરી યુ હેવ યુ શુડ બાય ઇટ. આમાં ડિબેટેબલ છે કે મારી પર રિસ્પોન્સિબિલિટી કે લાયબિલિટી નથી, પણ તમે કોસ્ટ એડવાન્ટેજ બેનિફિટ લઈને તમે કરી શકો છો કે હું યંગ છું, મને કોઈ બીમારી નથી, તો હું આજે ટર્મ પ્લાન લઈ લઈશ. જી, તો એ આગળથી આપણે ખાસ કરીને ટર્મ પ્લાનની વાત કરી છે, એના એક નવો વિકલ્પ જે ઉપલબ્ધ બન્યો છે એની પણ વાત કરી છે. પરંતુ ફરીને અમે આ શો દ્વારા તમને એ જ કહેવા માંગીએ છીએ, યાદ કરાવવા માંગીએ છીએ કે ટર્મ પ્લાનનું પોતાનું એક આગવું મહત્ત્વ છે. એને સમજો અને તમારા નાણાકીય આયોજનની શરૂઆતના સૌથી પહેલા તબક્કામાં જ તમારે આ ટર્મ પ્લાન લઈને તમારી જાતને સુરક્ષિત કરવાની જરૂર છે. તો આ એક રસપ્રદ ચર્ચા છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડા બ્રેકનો. અહીં લઈશું નાનકડો બ્રેક અને બ્રેકને પહેલે પાર આપણે મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ અંગેની ચર્ચા કરીશું. વિરામ બાદ મની મેનેજરમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને હવે આપણે મોટર ઇન્સ્યોરન્સની ખાસ વાત કરવાના છે. ચર્ચામાં આપણી સાથે નિશા સંઘવી જોડાયેલા છે. પરંતુ ખાસ આપણે જે રીતે હાલમાં જ જે સ્થિતિ જોઈ છે, આપણે દેશના વિવિધ રાજ્યોની અંદર ખાસો એવો વરસાદ પડતા જોયો અને આપણે જે જોયું છે કે જે ફ્લડની સિચ્યુએશન થઈ છે, ઘણા બધા વાહનોને, કારને, મોટર વ્હીકલ્સને આપણી ઘણી બધી નુકસાન થયું છે. જે રીતે આપણે વિઝ્યુઅલ્સ જોયા હતા કે આખીને આખી કાર પાણીમાં ડૂબી જતી હોય છે અને આવે સમયે આપણા મોટા રોકાણ કરેલા પૈસા, આપણી આ જે કાર છે કે જે વ્હીકલ છે એને નુકસાન થતું હોય છે. આ બધાની સુરક્ષાને માટે મોટર વ્હીકલ ઇન્સ્યોરન્સ કામ આવી શકે છે કે નહીં, કામ આવી શકે છે તો કેટલો આવી શકે છે, આ તમામ અંગે આપણે ચર્ચા કરવાના છે. નિશાજી, જે રીતે આપણે અત્યારે જ જોયું હતું, ન્યૂઝમાં પણ આપણે સતત વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા હતા કે કોઈકની કાર વહી જાય છે, કોઈકની કાર પાર્કિંગની અંદર રાખેલી કારની અંદર પણ પાણી ભરાઈ ગયા છે અને આ વખતે પણ ઘણું બધું નુકસાન થતું હોય છે. તો આવી ફ્લડ્સની ને એવી સિચ્યુએશનની અંદર પણ જો મોટર ઇન્સ્યોરન્સ હોય તો એ કામ લાગે છે, એની અંદર આ વસ્તુ કવર થાય છે. શું તમારું કહેવું છે આના ઉપર? ઓકે, સો મોટર ઇન્સ્યોરન્સ એક
સારું એક ઇન્સ્યોરન્સ પ્રોટેક્શન પ્લાન છે આપણા મોટર વ્હીકલ્સ માટે. કાર છે, ટુ વ્હીલર છે કે તમારી કમર્શિયલ વ્હીકલ છે. વેરી ઇમ્પોર્ટન્ટ કે જ્યારે પણ આપણે મોટર ઇન્સ્યોરન્સમાં જોઈએ છે આપણા ડ્યુરિંગ કોઈ બી નેચરલ કેલામિટીઝ કવર થાય છે. યસ, થાય છે કવર. સ્પેશિયલી આપણે આ લાસ્ટ મહિનામાં આખો રેન્સ, ફ્લડ્સ, સાયક્લોનથી સ્ટાર્ટ થયું હતું એકચ્યુઅલી, અને પછી આપણે બધી જગ્યાએ હેવી રેનફોલ જોયા. તો એમાં બિલકુલ કવરેજ હોય છે. આપણે ઇન્સ્યોરન્સને આપણે ડિફાઇન કરી શકીએ છીએ બાય 3 વેઝ કે ઓન ડેમેજ, જેના લીધે કે આપણી ગાડીને કંઈ પણ થશે તો એનું આપણને કવરેજ મળશે. પછી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, જે કમ્પલસરી છે અને એ પૈસા ડાયરેક્ટલી ગવર્મેન્ટને જાય છે ઇન્સ્યોરન્સ કંપનીના થ્રુ. અને ત્રીજું છે એડ-ઓન્સ. એડ-ઓન્સ આર બેસિકલી અગેન કે આપણે પિક એન્ડ ચૂઝ કરી શકીએ છીએ કે તમને કયું એડ-ઓન જોઈએ છે. તો એ એડ-ઓન તમારી કારને એવું પ્રોટેક્શન આપે છે જેના લીધે અગર કોઈ ડેમેજ થાય છે નેચરલ કેલામિટીઝના લીધે તો એ કવર, કે એક્સિડન્ટના લીધે, તો એ બિલકુલ કવર થાય છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે મોટર વ્હીકલના જે ઇન્સ્યોરન્સ છે એની ખાસ વાત કરી છે, અને આ રીતની જે પૂર જેવી સ્થિતિઓમાં પણ જે ડેમેજ થાય છે એ પણ આની અંદર એક કવર થતું હોય છે. તો એની આપણે અહીંયા આગળથી એક ખાસ આપણે વાત કરી છે. હવે આગળ નિશાજી એ સમજવું હતું કે આ એડ-ઓનની તમે જે વાત કરી એ એડ-ઓનમાં કયા કયા પ્રકારનું કવરેજ મળી શકે છે, કયા કયા નુકસાન કવર થાય છે, અને આ લેવું કેટલું મહત્ત્વનું છે? કારણ કે આપણે જાણીએ છીએ કે થર્ડ પાર્ટી જે છે એ તો કમ્પલસરી છે, પણ આ કમ્પલસરી નથી, તો એને લેવું કેટલું જરૂરી છે? ઓકે, સો આપણે એક ક્લેરિટી આપવી હતી કે થર્ડ પાર્ટી જે છે, આપણે અગર વ્હીકલ આજે નવી લઈએ છીએ ને તો ટુ વ્હીલરમાં આપણે 5 વર્ષનું થર્ડ પાર્ટી એક સાથે આપવું પડે છે, અને કારમાં આપણે 3 વર્ષનું એક સાથે આપવું પડે છે. સો ધીસ ઇઝ લાઈક સ્ટેન્ડર્ડ થંબ રૂલ બાય ઇન્સ્યોરન્સ કંપનીઝ બિકોઝ ઇટ્સ અ ગાઈડલાઇન બાય IRDAI. હવે આપણે તમારા પ્રશ્ન તરફ આવીએ કે એડ-ઓન્સ શું છે. સો એડ-ઓન્સ બેસિકલી અગેન જેવી રીતે આપણે વાત કરી હતી જીવન કિરણમાં કે તમે એડ-ઓન્સ લો છો તો ઇટ્સ એન એડિશનલ પ્રીમિયમ યુ હેવ ટુ પે. કયા કયા રૂપમાં આવે છે? સો ઝીરો ડેપ્રિસિએશન એક એડ-ઓન હોય છે. ઝીરો ડેપ્રિસિએશન ઇઝ નથિંગ બટ આપણી કાર જે છે એ ડેપ્રિશિએટિંગ એસેટ છે. તો તમે આજે ગાડી લીધી અને તમે શોરૂમથી બહાર નીકળ્યા તો ઓટોમેટિકલી 10% તો ત્યારે જ ઘટી જાય છે. તમે પાછી રીસેલ કરવા જાઓ ને તો તમને પૂરા પૈસા નથી મળતા. પણ જ્યારે એ ડેમેજ થાય છે અને તમે ઝીરો ડેપ્રિસિએશન આ એડ-ઓન કવર લીધું છે તો તમને આખા પૈસા મળે છે. પછી આપણે વાત કરીએ એન્જિન પ્રોટેક્ટની. તો સ્પેશિયલી આ પૂર જેવા સિચ્યુએશનમાં કે ફ્લડ્સ કે એવો ટાઈમ છે કે હેવી રેનફોલના લીધે પાણી ભરાઈ ગયા છે, તો એ ટાઈમ પર આ એન્જિન પ્રોટેક્ટ કવર જે છે એ બહુ જ હેલ્પફુલ હોય છે. સૌથી ઇમ્પોર્ટન્ટ તમારે ગાડી ન ચાલુ કરવી જોઈએ અગર તમારી ગાડી ડૂબેલી છે તો. તમે એન્જિન ચાલુ કરી અને એન્જિન ડેમેજ થઈ ગયું તો તમને ઇન્સ્યોરન્સ કવરેજ નહીં મળે. પણ એન્જિન પ્રોટેક્ટ, યસ, એ એડ-ઓન અગર તમારી પાસે છે અને તમારી એન્જિન ડેમેજ થઈ ગઈ છે ડૂબવાના લીધે તો તમને કવરેજ મળશે. પછી આપણે વાત કરીએ ટાયર પ્રોટેક્ટ. ટાયર પ્રોટેક્ટ એ એવી વસ્તુ છે કે વિધાઉટ વેર એન્ડ ટેર અગર તમારી ટાયર્સને કાંઈ થઈ ગયું છે તો તમને એનું પણ કવરેજ મળે છે. અપાર્ટ ફ્રોમ દેટ આપણે એવા વિઝ્યુઅલ્સ જોયા હતા ડ્યુરિંગ ફ્લડ્સમાં કે આખી ગાડી વહી ગઈ. આપણને ગાડી પાછી મળશે કે નહીં એનો પણ અંદાજો નથી. તો એની માટે એક એડ-ઓન રાઇડર છે, રિટર્ન ટુ ઇનવોઇસ, RTI. તમારી ગાડીની એજ અગર 3 થી 5 વર્ષ સુધી હોય છે તો તમારે RTI એઝ એ એડ-ઓન લેવું જ જોઈએ. એનું મતલબ શું છે કે RTI અગર તમે એડ-ઓન લીધું છે તો તમારી ગાડી એબ્સોલ્યુટ, સો 2 years ઓલ્ડ છે એક્ઝામ્પલ, તમે 2 વર્ષ પહેલાં 15 લાખમાં ગાડી લીધી હતી, એ જ ગાડી તમે આજે લેવા જાઓ છો તો તમને 18 લાખમાં મળે છે. તમારી નવી ગાડી વહી ગઈ 2 વર્ષ જૂની તો એ તમને 18 લાખ રૂપિયાની ગાડી તમને, બિકોઝ એ તમે RTI ઓપ્ટ કર્યું છે તો તમને એ ઇન્સ્યોરન્સ, એ કવરેજના લીધે તમને ન્યૂ પેટી પેક ગાડી તમને મળે છે એ કવરના થ્રુ. એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, પણ સ્ટેન્ડર્ડલી ટુ એક્સપ્લેન કે RTI કેવી રીતે કામ કરે છે આનું એક એક્ઝામ્પલ છે. એના સિવાય કન્ઝ્યુમેબલ એક્સપેન્સીસ કરીને એક રાઇડર હોય છે. બેઝિકલી કે જ્યારે આપણી ગાડી ઓપન થાય છે કોઈ ક્લેમના લીધે તો જે લુબ્રિકન્ટ્સ છે કે જે ઓઇલ છે કે નટ બોલ્ટ્સ યુઝ થાય છે એ કન્ઝ્યુમેબલ્સમાં યુઝ થાય છે. તો એ તમે કન્ઝ્યુમેબલ્સ લેવું બહુ જરૂરી છે, કેમ કે ક્યારે પણ ક્લેમ આવે ને તો એનું એક 3 to 4% જેટલો એક્સપેન્સ જે છે એ કન્ઝ્યુમેબલ્સનો હોય છે. તો એનું પ્રીમિયમ પણ ઓછું હોય છે કમ્પેરેટિવલી, એટલે આ લેવું બહુ જરૂરી છે. તો આ જે એડ-ઓન્સ મેં કીધા, ઝીરો ડેપ્રિસિએશન, તમારી એન્જિન પ્રોટેક્ટ, ટાયર પ્રોટેક્ટ, કન્ઝ્યુમેબલ્સ અને RTI,
આ 5 તો બહુ મેન્ડેટરી છે, એના સિવાય પણ હજી હોય છે, પણ અત્યારે આપણે રેન સિચ્યુએશનને એમાં વાત કરી રહ્યા છે, તો આપણને આટલું હોવું જરૂરી છે. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે વાત કરી છે કે ને સૌથી મહત્ત્વની વાત કે આખી ગાડી જે વહી જતી હોય છે એનો પણ ઇન્સ્યોરન્સ જો તમારે આ રીતે આરટીઆઈ તમે લીધું હોય તો તમને એક લાભ એનો લઈ શકો છો. હવે નિશાબેન એ પણ જણાવો કે આ રીતનો ઇન્સ્યોરન્સ વ્યક્તિએ લીધો હોય પણ એવી કોઈ ટિપ્સ કે એવી કોઈક શું કહેવાય આપણે સાવચેતી રાખવાની હોય છે કે જેથી આપણે ઇન્સ્યોરન્સ ક્લેમ કરીએ અને આપણને સરળતાથી મળી જાય, આપણા તરફથી કોઈ એવી ભૂલ ન થાય કે જેને કારણે ઇન્સ્યોરન્સ રિજેક્ટ થાય, તો આવી કોઈ ટિપ્સ ખરી? હા, બિલકુલ. સો ટિપ્સની વાત કરીએ આપણે જ્યારે, તો સૌથી ઇમ્પોર્ટન્ટ કે આપણે ખબર છે કે બહુ હેવી રેન્સ છે, તો આપણે ઝાડની નીચે ગાડી પાર્ક નહીં કરવાની ક્યારે પણ. તો બિલો અ ટ્રી, ખબર છે કે આ ઝાડ પડી શકે છે, તો ત્યારે બિલકુલ આપણે ગાડી પાર્ક નહીં કરવાની. લો લાઈંગ એરિયાઝ, ખબર છે કે અહીંયા ફ્લડ્સ થાય જ છે, તો આપણે એ જગ્યા પર ગાડી નહીં લગાડવાની. પછી અગર ધારો કે આપણી ગાડી પસાર થઈ રહી છે જેમાં પાણી ભરાયેલું છે, તો તમારે સાવધાનીથી ચલાવી કે તમે ગાડી સાઈડમાં લગાડી દેવી. ચોથી વસ્તુ, જ્યારે પણ આપણે ગાડી સબમર્જ છે એટલે ડૂબેલી છે તો એન્જિન નહીં ચાલુ કરવાનું. અને પાંચમી વાત કે અગર ધારો કે તમને ખબર છે કે આપણી ગાડી ડૂબેલી છે, તો એમાં આપણે કારમાં એક ઓપ્શન હોય છે કે તમે બેટરીથી તમે એને ડિસ્કનેક્ટ કરી નાખો. તો જેવું તમે કારને ડિસ્કનેક્ટ કરી નાખો છો ને, તો તમારી એન્જિન અને બેટરીને જે ડેમેજ થવાનું છે ને, એ ઓટોમેટિકલી તમારું એ કવરેજ જે રાઇડર્સના થ્રુ મળવાનું છે એ મળી જાય. એટલે આ 5 ટિપ્સ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે સ્પેશિયલી ડ્યુરિંગ રેન્સ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જી, તો આ તમામ વસ્તુઓ છે જે આપણે મોટર ઇન્સ્યોરન્સને લઈને ખાસ વાત કરી છે. થોડી ટિપ્સ છે જે આપણે વરસાદ વખતે ખાસ ધ્યાન રાખવાની છે એની પણ વાત કરી છે, અને મોટર ઇન્સ્યોરન્સનું ખાસ મહત્ત્વ પણ ફ્લડ દરમિયાન કેટલું રહેલું છે એનું આપણે ખાસ અહીંયા આગળથી ચર્ચા કરી છે. નિશાજી, આપણે આની કોઈ વખત એક આખા એપિસોડની અંદર ડિટેલ ચર્ચા પણ કરીશું. અને આજને માટે આપનો ખૂબ ખૂબ આભાર, આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા અને આ બંને ટોપિક ઉપર આપણે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. થેન્ક યુ ઝરનાબેન. તો આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં હાલ પૂરતું આટલું જ, પરંતુ જતાં આપને યાદ કરાવી દઉં કે પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ હોય તો અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે અમને ઈમેલ કરો. અમારું ઈમેલ એડ્રેસ છે money@nw18.com, અથવા આપ ફેસબુક પર પણ અમને લખી શકો છો, facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો, twitter.com/CNBC બજાર પર. તો સાથે જ મની મેનેજરના એપિસોડમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.